દાદા ઢોલ બોલ લાવ્યો છું, ઢોલ વગાડવાના છે? તો જય દ્વારિકાધીશ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો મિત્રો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ, તો હવે આપણે જશું દુકાને। તો મિત્રો આપણે દુકાને તો આવી ગયા હતા, પણ કાંઈ ટાઈમ મળ્યો નહીં, કેમ કે ગરાગી જેટલી હતી, શું કેવું તમને, થાકી ગયા બહુ। આ બધું તમને સાંજે આજ તમને બધી ધમાલ બતાવું, બહુ મજા। જીતનું સ્કૂટર બંધ થઈ ગયું છે, मैं व्लॉग बना रहा हूँ, आप मेरी वीडियो को सब्सक्राइब करना। क्या बोला तूने? एक ही के ऊपर तो नहीं, उबड़े उबड़े भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ફાઇનલી મિત્રો આપણે ઘરેથી દુકાને આવી ગયા છે ને દુકાને આવીને બેઠા ત્યાં માનુભાઈનો ફોન આવ્યો કે આવો મારી ઘરે કેરમ રમવાનું છે। તો કેરમ રમવાનું છે તો આપણે ને જાવી શું છે શું ની પરિસ્થિતિ ચાલો। ये बच्चों का खेल नहीं है। तो બધા ચીતા ગેમ રમે છે। I don't know. આપણને બોલાવીને ચાલુ કરી દીધી આ બધા, આપણને ખબર ये उन लोगों की एक नई चाल है। ગેમ ચાલુ થઈ, જોઈએ આપણે શું છે શું કાર્યક્રમ બધું। દાદા ઢોલ બોલ લાવ્યો છું, ઢોલ વગાડવાના છે? कंट्रोल। કામ કરું છું, ઢોલ બોલ બધું હાજર છે। ફાઇનલ મેચ ચાલે છે, હવે એમાં શું થાય કોને ખબર, કોણ જીતે કોણ નહીં। આ લે वाह क्या मुस्कुराहट है। જો 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 દાદાની પાસે ગઈ ગઈ ચાલે હવે જોવાનું હે નીરા જો ઓહો અમારી આ નાની નાની બાકા જીતી આલે યા જીતો ઓ યે વિના આપણે પેલો દાસ છે આપણો સલાદેમાં સો કરજો। હાલો ભાઈ પેલી જ આપણે વિનર। મારો ટીમમેટ થઈ ગયો રાજી બધા। કેમ કહી દો રેવા દો બધી તમારી। ઉભા રહ્યો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ કરતા જજો।